નમસ્કાર મિત્રો, જીગર સર ફિઝિક્સ યુટ્યુબ ચેનલમાં આપ દરેકનું હાર્દિક સ્વાગત છે। જો આપ લોકોએ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ઝડપથી કરી નાખો। આજે આપણે ધોરણ 12 ચેપ્ટર 1 માં ઉદાહરણ 1.7 જોઈશું। છેલ્લે આપણે 1.6 ની ચર્ચા કરી હતી। રકમ બોલું છું। આકૃતિમાં દર્શાવ્યા મુજબ Q અને -Q વિદ્યુતભારોને સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકેલા છે। આકૃતિ આપેલી છે, સમબાજુ ત્રિકોણ કીધો એટલે દરેક ખૂણા 60 ડિગ્રીના અને દરેક બાજુ સમાન લંબાઈની, લંબાઈ L કીધેલી છે આપણે। તો દરેક વિદ્યુતભાર પર કેટલું બળ લાગશે? દરેક વિદ્યુતભાર ઉપર હું આ વિદ્યુતભારની વાત કરું તો આના ઉપર ટોટલ બળ કેટલું લાગે? તો આના ઉપર બળ કોણ લગાડશે? પહેલા તો આજુબાજુમાં હોય બધા, આ લગાડે, આ લગાડે, એવી રીતે આના ઉપરનું બળ શોધવાનું। ત્યારબાદ આના ઉપરનું પણ બળ શોધવાનું છે। આના ઉપર બળ કોણ લગાડશે? તો કે I લગાડે અને I લગાડે, ઈ પણ શોધવાનું। ત્યારબાદ આના ઉપર બળ કોણ લગાડશે? તો I લગાડશે અને I લગાડશે। બે કરતા વધારે વિદ્યુતભાર હોય તો વિદ્યુત બળ શોધવું હોય તો કઈ રીતે શોધી છે? સંપાતપણાનો સિદ્ધાંત એટલે કે સદિશ સરવાળો। તો આપણે સૌપ્રથમ A ઉપર લાગતું કુલ બળ શોધી લે। એ રીતના દરેક વિદ્યુતભાર ઉપર કીધું, આના ઉપર ટોટલ કેટલું લાગે, આના ઉપર પણ કેટલું લાગે। તો સૌપ્રથમ આપણે જોઈએ કે ભાઈ A ઉપર કેટલું બળ લાગશે। પેલા A ઉપરની વાત કરી લઈએ। A બરાબર છે। A ઉપર કેટલું બળ લાગશે એની ચર્ચા કરી આપણે। જોતા જઈએ તો કે A ઉપર કોણ કોણ બળ લગાડશે? જો તો A ઉપર બળ લગાડશે કોણ? આજુબાજુના દરેક, એટલે આ વિદ્યુતભાર પણ બળ લગાડશે અને આ પણ લગાડશે। હવે વિચારો કે આ આકર્ષી પ્રકારનો કાપડ છે, આના ઉપર લાગે છે એટલે આ લગાડશે, આ પ્લસ છે ને આ પણ પ્લસ છે એટલે અપાકર્ષી કરશે એટલે આ આમ ધક્કો મારશે તો આ દિશામાં બળ લગાડશે। એટલે આ બળને શું નામ આપશું આપણે? F। A ઉપર લગાડે છે કોણ? B વિદ્યુતભાર, F AB નામ આપી દીધું, કમ્પ્લીટ। એવી જ રીતે આના ઉપર આ પણ લગાડશે, આ ધક્કો મારશે ને આ પોતાની તરફ ખેંચશે। હવે આ માઈનસ છે ને આ પ્લસ છે, આ લગાડે છે એટલે આ પોતાની તરફ ખેંચે, આ કરશે પ્લસ માઈનસ વચ્ચે, તો આપણને નામ આપ દો F। A ઉપર જ લાગે છે C વડે, તો A ઉપર આ બે બળ લાગ્યા ટોટલ। A ઉપર કેટલા બળ લાગે? બે, F AB પ્લસ F AC, રેડી? એવી રીતે B ઉપર એ શોધવાનું, C ઉપર, બરાબર? તો આપણે આ બંનેનો સદિશ સરવાળો શોધીએ એટલે આપણે એનું બળ મળી જાય। તો આપણે જોતા જઈએ, અહીં લખશું આપણે, ચાલો। A પર લાગતું, આપણને ખબર છે A ઉપર લાગતું બળ શોધવું હોય તો A ઉપર B બળ લગાડે અને C પણ લગાડે। તો પહેલા આપણે A પર B વડે લાગતું બળ શોધી લઈએ, A પર C વડે લાગતું બળ, એ બે શોધી લે, પછી બંનેનો સરવાળો કરી તો જવાબ મળે। પણ જો કેવો સરવાળો હોય? સદિશ સરવાળો હોય। મેં તમને કીધું હતું સદિશ સરવાળો હોય તો તમારે એના યામ શોધવા પડે। એટલે પહેલા આપણે કામ શું કરશું? યામ શોધવાનું કામ કરશું। યામ મળી જાય તો બંનેનો સરવાળો કરતા આપણને આવડે છે તો A ઉપરનું કુલ બળ મળી જશે। એટલે પહેલા આપણે યામ શોધવા પડે, એટલે આપણે લખી નાખીએ A પર B વડે લાગતું વિદ્યુત બળ। ચલો વિદ્યુત બળને F A B વડે દર્શાવી દે। જેના પર લાગે વચ્ચે, જેના વડે લાગે પાછળ। ચાલો સદિશ છે, સદિશને x અને y યામ સ્વરૂપે દર્શાવાય। તો મેં તમને કીધું હતું જ્યાંથી બળ લાગતું હોય, જે જગ્યા ઉપર બળ લાગતું હોય, અહીંયા લાગે છે ને A ઉપર, અને આગળના દાખલામાં કેન્દ્ર ઉપર, મધ્ય કેન્દ્ર ઉપર લાગતા, આપણે અહીંયા યામ પદ્ધતિ લીધી હતી, કારણ કે યામ શોધવા હોય તો x યામ અને y યામ લેવા પડે। તો A ઉપર બળ લાગે છે તો અહીંયા x યામ અને y યામ વિચારી નાખો। ચાલો આ y યામ અને આ x યામ, બરાબર? તો મારે આ બળના યામ શોધો। આ તો સીધું જ x અક્ષ ઉપર, આ બળ એવી ક્યાં છે? x અક્ષ ઉપર। x અક્ષ ઉપર હોય તો એનો y યામ તો હંમેશા 0 જ હોય। આ સીધું થઈ ગયું। અને x અક્ષ ઉપર આ કેટલા અંતરે છે? હું તમને ડાયરેક્ટ આમ કહું કે આ બિંદુના યામ શું? તો આ બિંદુ એટલે x અક્ષ ઉપર એટલે y યામ તો 0 જ થવાનું। x અક્ષ ઉપર જેટલું અંતર હોય એટલું અંતર આપણે લખશું। તો
તો આ અંતર કેટલું હોય એના મૂલ્ય જેટલું હોય. આપણે કીધું સદિશની લંબાઈ કેટલી હોય એના મૂલ્ય જેટલી. આનું મૂલ્ય એટલે FAB. પરંતુ જો એક્સિયમ માઈનસ છે એટલે માઈનસ. કમ્પ્લીટ. ચાલો આની અંદર મૂકી દો. એક્સિયમ માઈનસ આવશે. x અક્ષ માઈનસ છે, આ બાજુ માઈનસ સંખ્યા આવે. ચાલો માઈનસ a અને b વચ્ચેનું મૂલ્ય, a અને b વચ્ચેનું મૂલ્ય કે q1 q2 છેદમાં બંને વચ્ચેના અંતરનો વર્ગ l નો વર્ગ. રેડી? આજીનું પેલા યાદ પડી ગયા. q ની કિંમત આપણને આપી નથી તેમ નમ રાખી, એટલે k ની પણ નથી મૂકતા. જો q ની કિંમત અને l ની કિંમત આપી હોત તો આપણે મૂકે, પણ નથી આપી એટલે આપણે એક નમ રાખી દે. કમ્પ્લીટ. આ FAB એકી મેળ્યા, FAB ના યામ મેળ્યા, FAC ના યામ મેળવશું, મેળવી લઈ પછી બંનેનો સરવાળો કરી તો આપણને એ ઉપર લાગતું કુલ બળ મળશે. ચાલો હવે આપણે FAC ના યામ મેળવીએ, એટલે કે A પર C વડે લાગતું વિદ્યુત બળ. ચાલો એને આપણે નામ આપી દઈએ FAC. જેના પર લાગે વચ્ચે, જેના વડે લાગે પાછળ. યામ છે એટલે x યામ હોય અને y યામ હોય. આ બિંદુને ગોતો, આ સદિશને ગોતો તો કઈ જગ્યાએ છે? જો તો આ જગ્યાએ FAC. x અક્ષ ઉપર નથી, y અક્ષ ઉપર નથી. x કે y અક્ષ ઉપર હોય તો એક યામ 0 થઈ જાય આની જેમ, તો ફટાફટ આવડી. એટલે આ ક્રોસમાં છે, આવી રીતે છે. તો આવી રીતે સદિશ હોય તો એના યામ શોધવો હોય તો તમને એનો x અક્ષ સાથેનો નજીકનો ખૂણો ખબર હોવી જોઈએ. તો આનો x અક્ષ સાથેનો નજીકનો ખૂણો બે બાજુ થાય, એક આ બાજુ થાય અને આ બાજુ થાય. પણ નજીકનો લેવાનો હોય ખૂણો, નજીકનો તો આ જ કહેવાય. એટલે આ ખૂણો તમને ખબર હોય તો આના યામ આવડે. આ ખૂણો કેટલો થાય બોલો તો? 60 ડિગ્રી. કેમ? ત્રિકોણ યાદ કરો, સમબાજુ ત્રિકોણ કીધો તો તમને. સમબાજુ ત્રિકોણ એટલે દરેક ખૂણા 60 ડિગ્રી ના હોય. રેડી? તો આ ખૂણો 60 ડિગ્રી મળી ગયો તો આ બિંદુના યામ લખો તો આ જેટલી લંબાઈ હોય એટલી ઇન્ટુ પેલો યામ તો કોસ જ હોય. યામ શોધતા આવડે ને, આપણે ધોરણ 11 માં શીખી ગયા હતા. આ જેટલી લંબાઈ હોય એની લંબાઈ કેટલી હોય એના મૂલ્ય જેટલે FAC cos 60. અને બીજો યામ તો સીધો જ સરળ, FAC sin 60. કમ્પ્લીટ. યામ શોધવાની વસ્તુ છે ભાઈ. અને પેલા ચરણમાં બંને ધન હોય, x અને y યામ. આ તો મૂકી દો અહીંયા. FAC cos 60 અને FAC sin 60. બંને પ્લસ જ છે પેલા ચરણમાં. રેડી? ચાલો તો હવે આપણે આનું સાદુરૂપ આપી દઈએ. FAC એટલે A અને C વચ્ચેનું મૂલ્ય, A અને C વચ્ચેનું મૂલ્ય છે કે Q1 એટલે Q, Q2 એટલે પણ Q જ લેવાના, માઈનસ નથી લેવાના. પ્લસ માઈનસ તો માત્ર તમને દિશા નક્કી કરવામાં જ ઉપયોગી બને. ભાઈ આ બાજુ આ તરફ લઈ ગયું, કેમ? એક માઈનસ હતું ને એક પ્લસ હતું. આ બાજુ આ દિશામાં લઈ ગયું, કેમ? બે પ્લસ હતા. આ તો મૂલ્ય છે, નામ જ મૂલ્ય છે, તો મૂલ્યમાં માઈનસ લેવાના જ ન હોય. કમ્પ્લીટ. કે QQ અપોન બંને વચ્ચેનું અંતર એટલે L2. cos 60 એટલે 1/2. FAC એટલે A અને C વચ્ચેનું મૂલ્ય, A અને C વચ્ચેનું મૂલ્ય કે Q1 Q2 બંને વચ્ચેનું અંતર L2. sin 60 એટલે થાય √3/2. કમ્પ્લીટ. ચાલો આપી દો સાદુરૂપ. તો તમને મળ્યું FAC. આપો સાદુરૂપ શું મળશે? અને આમ લખી શકીએ કે Q2 છેદમાં L2 તો હતા અને આ બગડો ગુણ્યા 1 નો લખો તો ચાલે. અહીંયા પણ આવી રીતે લખી શકીએ કે Q2 √3 હતા, √3 આગળ લખવું છેદમાં 2L2. આ મળી ગયું. FAC પણ મળી ગયું, FAB પણ મળી ગયું. પાછળ આપણને જો રકમમાં કે કુલમ કે એવો એકમ ન થાય, આપ્યો હોય તો ન્યૂટન લખવાનું બળ છે, ન થાય એટલે અત્યારે લખતા નથી. તો આમ A પર લાગતું કુલ વિદ્યુત બળ, ચાલો એને FA કહી દઈએ. તો આના ઉપર બે બળ લાગતા હતા આપણે જોયું. આ અને આ સદિશ સરવાળો હોય એટલે FAB પ્લસ FAC. યામ મળી ગયા છે, યામ શોધવાના હતા. FAB ના યામ મૂકી દો માઈનસ K અને Q2 કહી દઉં ડાયરેક્ટ. Q into Q છેદમાં L2 ઓમાં 0 પ્લસ FAC. FAC એટલે આ થઈ જશે કે Q2 upon 2L2 અલ્પવિરામ √3 કે Q2 છેદમાં 2L2
ચાલો x x નો સરવાળો થાય, y y નો સરવાળો થાય. ચાલો x x નો સરવાળો એટલે આ અને આ બંનેનો સરવાળો ડાયરેક્ટ કરું છું, બરાબર સમજજો. જો kq2/l2 kq2/l2 અહીં છેદમાં 2 છે ને અહીં છેદમાં 1 એટલે આ એક કિંમત આખી થઈ, એના કરતા અહીંયા અડધી કિંમત છે એટલે આને હું x ધાર લઉં તો આ અડધો x કહેવાય. તો માઈનસ અને પ્લસ આખામાંથી અડધું જાય તો અડધું વધે એટલે વધશે અડધું એટલે kq2/2l2 વધશે. મોટાની નિશાની મોટા આ હતા, અહીં છેદમાં બગડો છે એટલે આ કિંમત મોટી થાય, અહીં છેદમાં એકડો જ છે તો મોટાની નિશાની માઈનસ અલ્પવિરામ અને આ બંનેનો સરવાળો તો ડાયરેક્ટ √3kq2/2l2 રેડી 0 વત્તા એટલે f એ મળ્યા. આપણને એવું જ કીધું હતું કે ભાઈ દરેક વિદ્યુત ભાર પર લાગતો કુલ બળ શોધો એટલે એ ઉપર મેળવો. કુલ બળ કીધું આપણને ચોક નતો પાડ્યો કે માત્ર એ સદિશ સ્વરૂપે મેળવો, તો આપણે એનું મૂલ્ય પણ શોધી જ નાખીએ, કીધું હોય કે ન કીધું હોય આપણે શોધી નાખીએ. બરાબર, ચાલો એનું મૂલ્ય આપણે શોધી નાખીએ. હવે મૂલ્ય શોધવું હોય તો તમને ડાયરેક્ટ આવડે જ છે. કઈ રીતે મૂલ્ય શોધી શકાય? x અને y આમ હોય તો ડાયરેક્ટ વર્ગમૂળની અંદર ધોરણ 11 માં આપણે આવા ઘણા બધા દાખલા ગણ્યા. x નો વર્ગ વત્તા y નો વર્ગ, x અને y આમ હોય તો ડાયરેક્ટ x નો વર્ગ વત્તા y નો વર્ગ. આવું સૂત્ર હતું, યાદ કરો કે ભાઈ ટોટલ બળ શોધવું હોય તો a2 અથવા તો x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા 2xy cos થીટા. યાદ કરો, અને આ થીટા એટલે x અને y વચ્ચેનો ખૂણો. x અને y આમ તો લંબ જ હોય હંમેશા 90, cos 90 એટલે 0 થઈ જશે એટલે છેલ્લો પદ તો આવશે ને એટલે ડાયરેક્ટ જ આપણે x અને y આમ હોય તો ડાયરેક્ટ જ આપણે આવું કરતા હતા. તો આનો વર્ગ કરી નાખું -kq2/2l2 આટલાનો વર્ગ વત્તા આનો વર્ગ જોઈજો √3kq2/2l2 આટલાનો વર્ગ. ચાલો મિત્રો હવે આપણે આનું સાદરૂપ આપીએ, જોઈજો બરાબર. ચાલો માઈનસ નો વર્ગ તો પ્લસ થઈ જાય એટલે k નો વર્ગ થઈ જશે k2, q નો વર્ગ થઈ જાય q નો 4 ઘાત, 2 નો વર્ગ થઈ જાય 4, l2 નો વર્ગ થઈ જાય l નો 4 ઘાત બરાબર છે, પ્લસ √3 નો વર્ગ 3, k નો વર્ગ k2, q નો વર્ગ q નો 4 ઘાત છેદમાં 2 નો વર્ગ 4 અને l2 નો l નો 4 ઘાત. હવે બરાબર જોઈજો. જો તો બંને પદમાંથી આટલું તો કોમન નીકળે જ છે, બે આટલું સમાન છે, કોમન નીકળશે. પાછું વર્ગમૂળમાં એટલે એનું હું ડાયરેક્ટ વર્ગમૂળ જ કાઢી નાખું. કોમન તો નીકળશે જ, પાછું વર્ગમૂળમાં એટલે એનું વર્ગમૂળ તો કાઢવાનું છે તો ડાયરેક્ટ જ હું એનું વર્ગમૂળ કાઢી નાખું. જોઈજો બરાબર. તો k2 નું વર્ગમૂળ થઈ જશે k, q ના 4 ઘાત નું વર્ગમૂળ થઈ જશે q2, 4 નું વર્ગમૂળ થઈ જશે 2, l ના 4 ઘાત નું વર્ગમૂળ થઈ જાય l2. તો વર્ગમૂળમાં શું વધશે જોવો તો અહીંયા કઈ નો વધ્યું એટલે 1 અને અહીંયા વધ્યા 3, 3 ને 4, 4 નું વર્ગમૂળ 2, 2 અને 2 ઉડી જશે એટલે તમારે જવાબ આવશે kq2/l2. એટલે k ની જગ્યાએ આવું પણ લખાય 1/4πε0 q2l2. આ આપણે a ઉપર લાગતું બળ શોધ્યું. આવી રીતે તમારે b ઉપર અને c ઉપર લાગતું પણ બળ શોધવાનું. બરાબર સમજો. તમે આ બળનું સદિશ સ્વરૂપ મેળવો, એનું મૂલ્ય પણ મેળવો. ખરેખર જે સદિશ રાશિ હોય તો એનું મૂલ્ય શોધવું પડે અને દિશા પણ શોધવી પડે. આપણને કીધું નથી દાખલામાં, પણ ક્યારેક 4 ગુણનો દાખલો પૂછાય તો તમારે દિશા પણ શોધી નાખવાની. દિશા એટલે આપણે ધોરણ 11 માં શીખી ગયા હતા ખૂણો. બરાબર, ખૂણો શોધવાનો. બરાબર, મૂલ્ય તો મેળવ્યું. મૂલ્ય ક્યારે મળે? યામ હોય તો એટલે યામ શોધવા પડે. તો યામ પહેલા જ આપણે શોધ્યા સદિશ સરવાળો કરવા માટે એનું મૂલ્ય મેળવ્યું. અને દિશા શોધવી હોય તો મેં તમને શીખડાવી તો દિશા શોધવા માટે હવે હું આ કાઢી નાખું. બરાબર, અહીંયા હું દિશા શોધું છું. બરાબર ધ્યાન આપજો. આ જગ્યાએ જે પરિણામી બળ મળે એનું મૂલ્ય અને એની દિશા, આ એનું પરિણામી મૂલ્ય હતું. બરાબર, q2/4πε0l2. k ની જગ્યાએ 4πε0 મૂકી દીધા. q ના 4 ઘાત નો q2, 4 નું વર્ગમૂળ 2 હતું પણ 2 ઉડી ગયા હતા. l નો 4 ઘાત એનું l2. હવે મૂળ દિશા શોધી. દિશા એટલે ખૂણો. અને ખૂણો કઈ રીતે શોધાય તો આપણે ધોરણ 11 માં શીખી ગયા હતા tan θ y x શીખડાયું તો આપણે. ઈ જેની દિશા જેનું મૂલ્ય શોધવાનું હોય એનો y યામ અને x યામ મૂકવાનું.
આપણે પરિણામી બળ, હવે આમથી તમે વિચારો કે એક બળ આ દિશામાં લાગે, એક બળ આ, તો પરિણામી અહીંયા ક્યાંક જ લાગતું હોય પરિણામી બળ, એટલે F એ બળ આ દિશામાં જશે. રેડી? આમથી તમે એના યામ લો તોય ખબર પડી જાય. એક્સિયમ માઈનસ આ જે છે એનો એક્સિયમ માઈનસ છે અને વાય આમ ધન, એટલે બીજું ચરણ, જો બીજા ચરણમાં જ આવે છે. રેડી? એનો વાય આમ મૂકી દયો √3kq² છેદમાં 2l², આ ખાઈના છેદમાં એક્સિયમ kq² છેદમાં 2l². મેં તમને કીધું હતું કે જ્યારે પણ તમે દિશા શોધો ધોરણ 11 માં, ત્યારે એના યામ માઈનસ હોય કે પ્લસ, આપણે પ્લસ જ લેવાનો, યાર માઈનસ નહીં લેવાનો. બરાબર છે? આવું શીખડો એટલે મેં માઈનસ નથી લીધા. હવે ઉડાડી દો જેટલું ઉડે એટલું. આ જે કિંમત રહી પેલા મેં આયા મૂકી, વાય છેદમાં એક્સિયમ મૂકી દો. પેલું ત્રીજું ઉડતું હોય તો ઉડી જશે, ઉડી ગયું. બીજું ચોથું ઉડતું હશે તો ઉડી જશે. √3 મળ્યા. તો હવે તમે આના ઉપરથી થીટા મેળવી શકશો જાતે. tan ઉપરથી તો તમને થીટા મળશે. જે થીટા મળે ઈ કેની સાથેનો ખૂણો મળે? તો નજીકનો x અક્ષ સાથેનો ખૂણો મળે. એટલે તમને આ ઋણ x અક્ષ છે, અહીંયા નજીક તો ઋણ x અક્ષ થાય. એટલે તમારે નીચે લખવું પડે આ પરિણામી બળ, એ ઉપર લાગતું પરિણામી બળ ઋણ x અક્ષ સાથે આટલા ડિગ્રીએ લાગતું હશે. સમજાણો મિત્રો? તો આ a ઉપર લાગતું કુલ બળ શોધવું, આવી રીતે b ઉપર અને c ઉપર તમારે જાતે ગણવાનું છે.